નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ આરોડા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતા અહેવાલ મુજબ સિંગવડ તાલુકામાં આવેલ આરોડા ગ્રામ પંચાયતમાં મોટા પાયે થયેલો ભ્રષ્ટાચાર હોવાનું ગ્રામજનોના મુખેથી સાંભળવા મળ્યું હતું। આ ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે ગામના જાગૃત વ્યક્તિઓ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત આરોડાના તલાટી કમ મંત્રી પાસે આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી, પણ તે સમય મર્યાદા પૂર્ણ થયા છતાં પણ આપવામાં આવી નહીં। ત્યારે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને પણ અરજી કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત માહિતી આયોગ કેન્દ્ર ગાંધીનગર પણ અરજી કરવામાં આવી હતી, પણ આરોડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રીમતી શીતલબેન દ્વારા 7 મહિના થઈ ગયા હોવા છતાં પણ કોઈ માહિતી અરજદારને આપવામાં આવી નહીં। ત્યારે ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો વિકાસના કામોને નામે અલગ અલગ યોજનાઓ દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર, મિની એલઆઈના નામે ભ્રષ્ટાચાર, સાર્વજનિક શૌચાલય, સ્મશાન ઘર અને સ્મશાન ઘર પર જવા માટે કરેલ નાણાંના કામમાં પણ કામની ગુણવત્તા તપાસ્યા વગર બિલો ઉપાડી લેવામાં આવ્યા છે અને સ્ટોન બંધના કામમાં એજન્સીઓ દ્વારા નાણાં ઉપાડી અને હજી સુધી કામોના નાણાં ચૂકવવામાં આવ્યા નથી તેવું ગ્રામજનોના મુખેથી સાંભળવા મળ્યું હતું। સરકારશ્રી તરફથી જાહેર શૌચાલય જાહેર સ્થળોએ બનાવવાની જોગવાઈ હોય છે, જ્યારે સરપંચશ્રીએ હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના કુટુંબનો ઉપયોગ થાય એ રીતે પોતાના ઘરે બનાવી દેવાનું જોવા મળી રહ્યું છે, જેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને તલાટી મંત્રી દ્વારા માહિતી અધિકારનું ઉલ્લંઘન કરી પોતાની ફરજોમાં તદ્દન નિષ્કાળજી દેખાવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મિની એલઆઈમાં બોર મોટરમાં પણ ભ્રષ્ટાચાર થયેલાનું જાણવા મળ્યું છે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સંવાદદાતા જસુભાઈ ગણાવા સાથે ચેતનાબેન ગણાવા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।